રાધે રાધે સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં. તો જો અત્યારમાં હે ને ટી-શર્ટ ફાડી હજી થોડું પાણી નાખું. એ કરીને તો ન મળે. ફાટી જૂનું હતું ગાભો. ફાટું કઈ રીતે એમ કહું છું? હા આ મતું ને આ બોલ પેન ભરાવતો તો આમ હસા બોલ પેન આમ ભરાવતો ચડ્ડી લેવે દસો ભાઈ હશે હવે તમારી જો હવે દેશી જુગાર મારો ખાઈ ન થાય એ દણ આવડો કે તમારા છોકરાને દીધો હું હાંડી પર દઉં લેતો બસ આયતા કેટલા આવ્યા ચાલે. દેશી જુગાર આપણે જોઈ લો એને પણ બાપુ આપણે કોટી બની ગઈ કોટી આ થોડુંક ફાઈન નાખવાનું કોટી ઊંધું ફેરાય એમ બધી બાજુ ફેરાય કામ પોતો કરી નાખવાનો. આમ બહુ પોતું કરો તો હાલે પોતો કરવામાં ગાભો કરવામાં ગાડી વાળી આ લુવાનું તો નીકળી ગયા એટલે હાલે. હું ગાભો હવે હવે અહીંયા ઉભા માસી કો વાત કરી ઉભા રાખો દી આવો આ જા જો ભાઈ બે કરું છું કે નહીં કરું છું ડી નાખી દે ઉભારો ડીલ છે આદત મારી અમે જે નાના હતા ને તો આવો મૂકો જે ખાડ્યું જ નથી સબ્જી નાખી જ દીધેલું. સમાજ આગળ રાખ કાગળ ક્યાં? મારા બ્લોગમાં તારી શરમ આવે તને પેલા બોલતા આવડે હરખું? બોલતા શીખવો હોય ને હરખી દે તો ઓલો કુનાલી રહ્યો ને કુનાલી એના વ્લોગ જોતો તો તને ખબર પડે કેમ બોલાય. હા બે કામ લેસન શું આવ્યું? કેટલી વાર એક વાર આવી એક વાર નહીં આવ્યું હોય તો કાંઈ વાંધો નહીં. કાલે પૂછીશ કાલે જેમ કહે કે એક વાર નથી તો હું હાડા હાથે લીધા વગરનો આવતો એક પાછો કહીશ કે હાડા હાથ મોઢું મુકતા છોડતા હતું. બરાબર બરાબર ને? ટ્યુશનમાં લેસન કરવા જતા આપણે કરતા નથી કાં કાંઈ સાહેબે કહી દીધું આજે મને ગોળી હારી પાડી ઘરે ઘરે એમ કે ટ્યુશનમાં એમ કે ઘરે મારે આમ હતું ને તેમ હતું ને મારે લેસન નથી છે અને તમને એમ કહેતો કે મારા સાહેબે આટલું લેસન આપ્યું. લખી દેવાનું ભૂષણમાં સાહેબ પોતીમાં હું મોટી થઈ ગઈ અમરો આયલા આવતો છે કે નહીં માલા કે સાહેબ પોતીમાં છે છોકરી નાખી પણ છોકરા સાહેબ પોતીમાં વધારે મારે તનો સાહેબ નથી મારી આડા આવડા એટલા વિષય
હા હું લાડવો બનાવી દઉં, લાડવા. તો ખાવા નથી ગોળે ગોળે નથી એ બહુ પીવું છે પાણી, ખીચડી. હા ખીચડી. હા આટલી વસ્તુમાં હા માનું માનું નામ કરો બે. કયું ગામ? હો કયું ગામ? ભીખવાળી કયું ગામ? બીજી જે ખાઈ લે ને તો વાહ કઈ તો ફાઇનલી ગાય સાંજનું જમણવાર પતાવીને હું તો આવ્યો હતો ધાબા પર પણ ધાબા પર અત્યારે હું આવ્યો ને તો ખબર પડી કે ભાઈને ધીરે ધીરે સાંટા આવે છે થોડાક સાંટા આવે છે એ નથી ખબર પડતી કે આખો દી વરસાદ ક્યાં જાય છે અને હાન પડે તો વરસાદ આવે છે જો કે કાંઈ ટેન્શન જેવું નથી કે ત્યાં ફાયદો છે શું કામ ખબર છે કે ભાઈ આખો દિવસ શાંતિથી કામ કરીએ ગયું અને સાંજે વરસાદ ઘરે હોતા હોય ને સાંજે વરસાદ આવે તો કાંઈ ટેન્શન જેવું નથી જેથી કરીને આપણે કંઈ એને પ્રોબ્લેમમાં હાલ ફસાવીએ નહીં પ્રોબ્લેમ આપણે થાય નહીં પણ ક્યારેક એમાં કેવું થાય ખબર છે કે સાંજે સૂતા હોય ને તો હને લાઇટ જતી રહે લાઇટ જાય ને તો કેવી ખબર કલાક 2 કલાક એવી ને લાઇટ જાય તો એમને જ ખબર હતી કે જીઆઈડીસી વાળા રાતે એ કામ કરતા હોય શિવડાઈ એમ રજા જ નહીં આવતી હાને નાઇટની જોબ ચાલુ થશે એમને કદાચ નાઇટ શિફ્ટિંગ વાળા અલગ હશે બીજા મને તો એવું લાગે તમને શું લાગે એક દી એવું જ થયું 2 દી પહેલાં કે હે ને હું સૂતો હતો રાતે અને વરસાદ ચાલુ હતો તો લાઇટ વહી ગયેલી રાતે 1 કલાક વહી ગયેલી મને ખબર નહીં આની હું સૂતો ને રાતે તો મારી ઊંઘ કેવી ખબર છે આમ કુંભકરણ જેવી કે એક વખત નાઇટ વિચાર જાય ને પણ ડાયરેક્ટ ખબર જ પડે રાતે ખબર જ ન રહે હું નહીં જો કે એમાં ચોરોનો ઘણો બધો ફાયદો રહે કે મારી ઊંઘ કેવી ખબર મેં તમને કીધું એમ કે કુંભકરણ છે કદાચ સાગુલું હોઈ જાય ખબર ન રહે મને કાંઈ એટલે કોઈ ફાયદો ઉઠાવવો નહીં કોઈ કાંઈ ખાલી વાત કરું જસ્ટ મારી ઊંઘ એવી છે એટલા માટે બાકી વરસાદના કારણે કહેવાય ને આમ જોકે અત્યારે છે ને હાલ સુરત ગામ છે ને સુરત સિટી ત્યાં અત્યારે ફૂલ વરસાદ પડે છે વરસાદ એટલે કેવો ખબર લગભગ સતત કહેવાય ને 12 થી 24 કલાક સતત ચાલુ જ છે કાલનો ચાલુ છે હજુ ચાલુ જ છે વરસાદ લગભગ ને અહીંયા છે ને જે નીચાણવાળા જે ઘર છે ને જે નીચાવાળા એરિયા એમાં ને ફૂલ પાણી ભરાઈ ગયું છે તો મારે એટલું જ સુરતના લોકોને એવું છે કે ભાઈ અને આવો જો માહોલ હોય ને તો ખાસ કરીને ક્યાંક ઘરની બહાર જવું નહીં અને જાઓ તો ખાસ કરીને ધ્યાન રાખવું કદાચ શું છે તો ભાઈ સિટીવાળા તમને ખબર છે કે અત્યારે સિટી તો પ્રોગ્રેસમાં એટલે કંઈ કહેવાય નહીં સુરતનું કદાચ ઢાકના નગરપાલિકાના જે હોય ગટરના કદાચ બંધ હોય પણ અમુક જગ્યાએ ખુલ્લા હોય તો પછી સીધા ડબ્બો અંદર વ્યા જાય ભાઈ બરાબર એટલે તમે ક્યાંય જાઓ બહાર તો ખાસ કરીને ધ્યાન રાખવું મારું એટલું જ કહેવું કાંઈ જવું જ નહીં એમ કામ સિવાય તો કે વરસાદ આટલો બધો પડતો હોય કામ ધંધા તો બંધ જ હોય ઓબ્વિયસલી કંઈ કહેવાનું આવતું નથી એમાં તો ભાઈ જ્યાં સુધી વરસાદ રહે નહીં પાણી ઓછું નથી ત્યાં સુધી ક્યાંય બહાર તમારે જવું નહીં ઘરમાં રહેવું જેથી કે એને ભાઈ આપણે જો આવું અમૂલ્ય જીવન ભગવાને આપ્યું એ આપણું વેડફાઈ ન જાય એમ અમારા બોટાદમાં એટલો બધો કંઈ વરસાદ પડ્યો નથી એક વખત પડ્યો તો ગયા વર્ષે પણ એવો આ વર્ષે લાગતો નથી કે પડે એમ કારણ કે પડે થોડો ઘણો એમ દેખાવ પૂરતો કે ના ભાઈ હું છું એમ હાજરમાં ક્યાંય જતો નથી રહ્યો એટલે ભાઈ કહેવાનો મિનિંગ તો એમ છે સુરતના લોકોને એટલે આપણે કેવું છે ખાસ કરીને ક્યાંય જાય નહીં ખાલી ખોટી એમ અને તમારી રીતે સાવચેતી રાખવી તમારી રીતે આજુબાજુના લોકોની પણ અને માણસાઈ રાખવી કે ભાઈ એવું નહીં કે ડૂબતો હોય ને આપણે પછી સુવા પર જોઈવી એમ એવું ન કરવું તમે
તમારું જીવન બચાવો અને બીજાને પણ બચાવો, જેથી કરીને પાસે ને ઉપરવાળો જોવે અને તમને ફળ આપે. એનું ઘણું બધું છે કહેવા માટે. મારે તમને એક વાત કહેવાની મને ખબર છે, મને યાદ જ છે, પણ એમ અત્યારે તમને નહીં કહું, જ્યારે સમય આવશે ને ત્યારે તમને હું કહીશ. બાકી અત્યારે તમને નથી કહેવાનું, સમયનો નથી અત્યારે એટલા માટે. બાકી તમને કહેવાની જ છે, નથી કહેવાની એવું નથી, પણ અત્યારે એનો સમય નથી એટલા માટે હું તમને નથી કહેતો. જેથી સમય આવશે ને તો બધી સામેથી તમને કહીશ કે મારે તમને શું વાત કહેવાની હતી એમ. અને કદાચ ભૂલી જાઓ તો મને યાદ અપાવજો, ખાસ કરીને મારે તમને વાત કહેવાની છે. એ મને જ નથી બોલવાનું, હું તો નહીં બોલું, પણ કહીશ ખરા. ચોક્કસ સમય આવશે ને જેથી તમને કહીશ. તો અગત્યની વાત છે, ઘણા બધા લગભગ કહેવાની મિડિલ ક્લાસ ફેમિલીની લગતી આ વાત છે. એટલા માટે તો ફાઇનલી કહે છે, અત્યારે વરસાદ ધીમે ધીમે છાંટા પડે છે ને અત્યારે, અને હું ધાબા પર બેઠો છું અને ખાલી ખોટું પલળવું અને માંદો પડવું એના કરતાં બેટર છે કે હું તો નીચે જતો રહું. નીચે મતલબ અત્યારે કહેવાય જમવાનું તો પતી ગયું છે મારું ક્યારનું બરાબર, ને વાસણ પણ ધોવાઈ ગયા છે. તો અત્યારે અમે નીચે જતા રહી પલળવીને એના માટે. પછી આજના વ્લોગને અહીંયા નાના અમથા વ્લોગને મસ્ત તો મજાનો તો ના કહેવાય એને, તો એને પૂરો કરી. કાલે કંઈક નવા અપડેટ સાથે કંઈક મળશું. થોડીક મારી જીભ લાગશે અમુક શબ્દ બોલવામાં, એટલે કહેવાય ને થોડુંક ગોગડો બોલાઈ જાય છે, પણ મારા શબ્દને તમે ઝીલી લેજો, મતલબ કે સમજી લેજો એમ કહેવાનું મને કેમ છે. તો ભાઈ હે ને ખાલી ખોટી એને તમને કીધું એમ કે પલાળીને માંદા પડીને દવાખાને પૈસા નાખવાની કરતાં બેટર છે નીચે જતા રહી. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળશે નવા અપડેટ સાથે. તો નવા હોય તો લાઈક કરી નાખજો આપણા વિડીયોને, અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ખાસ કરીને. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. તાવથી રામ સીતારામ, જય માતાજી.